નમસ્કાર દોસ્તો એક સરસ મજાની વાત। એક વખત એક માણસને ભગવાન સપનામાં આવે છે અને કહે છે કે બોલ બોલ તારે શું દુઃખ છે, તારું દરેક દુઃખ આજે હું સમાપ્ત કરી દઈશ અને મટાડી દઈશ। ત્યારે આ વ્યક્તિ કહે છે કે ભગવાન મારા માથે બહુ જ દુઃખ છે, હું શું કરું, મને કંઈ સમજાતું નથી, મને કંઈક એવો ઉપાય આપો જેથી કરીને આ દુઃખમાંથી હું બહાર આવી શકું। ત્યારે ભગવાને એને એક સરસ મજાનું વાક્ય કહ્યું કે તારે જે દુઃખ છે, તને જે તકલીફ છે, એ તકલીફ તું એક ચિઠ્ઠીમાં લખી રાખ અને એ ચિઠ્ઠી તારા ઘરની બહાર એક ઝાડ છે, ત્યાં ઘણી બધી ચિઠ્ઠીઓ ત્યાં લખેલી છે, એની અંદર જઈને તું તારી ચિઠ્ઠી મૂકી દે, ત્યાં ભરાવી દે ઝાડની અંદર। વ્યક્તિ કહે કંઈ વાંધો નહીં, હું મારા દુઃખ લખી અને ઝાડની ચિઠ્ઠીમાં મૂકી દઈશ। પછી ભગવાને કહ્યું કે તું જ્યારે ચિઠ્ઠી મૂકવા જાય ત્યારે એક પછી એક દરેક ચિઠ્ઠી ત્યાં જે પહેલાંથી મૂકેલી છે એ ચિઠ્ઠી તારે વાંચવાની અને તારે જોઈ લેવાનું કે અંદર શું લખ્યું છે શું નહીં। એને કહ્યું વાંધો નહીં, હું વાંચીશ ચિઠ્ઠી અને જોઈશ। વ્યક્તિ પોતાનું દુઃખ લખી અને ઝાડની ઉપર ચિઠ્ઠી ભરાવે છે અને ત્યાં જાય છે, જોવે છે કે ઘણી બધી ચિઠ્ઠીઓ હતી, એમાંથી એક ચિઠ્ઠી લઈ અને વાંચે છે। એમાં લખ્યું હતું, બીજાનું દુઃખ લખ્યું હતું બીજાએ કે મારે પરિવારમાં કોઈ સાથે સંબંધ નથી, દીકરો રાખતો નથી, દીકરી સાથે કોઈ સંબંધ નથી। એ ચિઠ્ઠી વાંચી અને એ ભાઈએ મૂકી દીધી। બીજી ચિઠ્ઠી ઉઠાવી, તેમાં લખ્યું હતું કે હું ખૂબ નાનપણથી સ્ટ્રગલ કરતો હતો, પરંતુ જ્યારે મારે સુખનો સમય આવ્યો ત્યારે મને મારા બાળકોએ કાઢી મૂક્યો, મને અત્યારે હાલ ખૂબ બીમારી છે અને હું ખૂબ દુઃખી છું। એને એ ચિઠ્ઠી મૂકી દીધી। ત્રીજી ચિઠ્ઠી ઉપાડી જેમાં લખ્યું હતું કે મારી ભયંકર બીમારીને કારણે મને ઘરના કોઈ વ્યક્તિઓ રાખતા નથી, મને ઘરથી બહાર કાઢી મૂક્યો છે, અત્યારે હાલ મારે જમવાના પણ ફાંફા છે, તો ભગવાન હું શું કરું। ત્રીજી ચિઠ્ઠી પણ એને મૂકી દીધી અને એ વ્યક્તિને એવું વિચાર આવ્યો કે આટલા બધા દુઃખો, વ્યક્તિને ખૂબ મોટા મોટા દુઃખો છે છતાંય કોઈ ચિંતા નથી, ત્યારે મારું દુઃખ તો ખૂબ નાનું છે, મારી તકલીફ ખૂબ નાની છે, છતાંય હું ગભરાઉં છું, છતાંય હું ભગવાનને ફરિયાદ કરું છું। એને મનોમન વિચાર કર્યો કે ભગવાનને ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે ભગવાન ક્યારે અને કોનું સાચવે। કારણ કે બીજા ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે મારા કરતાં પણ દુઃખી છે, પરંતુ તે પોતાના માનસિક સંતુલન જાળવી અને ખૂબ ખુશ છે, એમને ભગવાન સામે ક્યારેય ફરિયાદ કરી નથી। દોસ્તો, આ વાત આપણા જીવનમાં એક જ વસ્તુ શીખવાડે છે કે આપણે વારંવાર ભગવાનની સામે ફરિયાદ કરતા પહેલા ઘણા એવા ઝૂંપડા છે, ઘણા એવા ઘર છે જેમને એક સમયનું જમવાનું નથી મળતું અને કદાચ જો જમવાનું મળી પણ રહે તો એક કે બે રોટલીમાં એ લોકો સંતોષ માને છે, એમને હજુ વધારે મેળવવાની કોઈ ઈચ્છા નથી, એમની પાસે પૈસો નહીવત છે, પોતે ગરીબ ખોડું છે, પરંતુ દિલથી એ લોકો અમીર છે, એમને વધારે કમાવાની લાલચ નથી, એમના માટે સંતોષ એ જ સુખ છે। દોસ્તો, આપણા જીવનની અંદર પણ જો સંતોષ એ જ સુખ થઈ જાય અને ભગવાનને ફરિયાદ કરતા બંધ થઈ જઈએ આપણે અને માત્ર ને માત્ર ભગવાનનો આભાર માની કે ભગવાન તું જો મારા માટે કરે છે એ બેસ્ટ છે, તારા થકી જ હું ઉજળો છું, મને તારાથી કોઈ ફરિયાદ નથી, મને તારાથી ખૂબ આભાર છે કે મને આ સરસ મજાનું જીવન આપ્યું, અમૂલ્ય બુદ્ધિ આપી અને ખૂબ સારા લોકો જીવનમાં આપ્યા। એવું ભગવાનનો આભાર વ્યક્ત કરવો જોઈએ, ફરિયાદ ક્યારેય કરવી જોઈએ નહીં, કારણ કે જીવનમાં ફરિયાદ કરવાથી માત્ર ફરિયાદ ભગવાન આપણી સાંભળશે, પરંતુ આપણે જો ભગવાનનો આભાર માનીશું તો સીધા આપણું સ્થાન ભગવાનના ચરણોમાં છે। દોસ્તો, વાત જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં। ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતાજી।